ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનું મહાત્મય. શ્રી મહાદેવજી કહે છે, પાર્વતી, હવે હું ગીતાના 16મા અધ્યાયનું મહાત્મય જણાવીશ. સાંભળો. ગુજરાતમાં સૌરાષ્ટ્ર નામે એક નગર છે. ત્યાં ખડગબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા, જે બીજા ઇન્દ્ર જેવા પ્રતાપી હતા. એમની પાસે એક હાથી હતો, જે મદ વહાવ્યા કરતો હતો અને સદા મદથી ઉન્મત્ત રહેતો હતો. એ હાથીનું નામ અરિમર્દન હતું. એક દિવસ રાત્રે એ ઓચિંતો સાંકડો અને લોઢાના થાંભલાઓને તોડીને બહાર નીકળ્યો. મહાવતો એની બંને બાજુ અંકુશ લઈને એને બીવડાવતા હતા, પરંતુ ક્રોધવશ તે બધાની અવગણના કરીને એણે પોતાના રહેવાના સ્થાનને હાથીથાનને ધ્વસ્ત કરી દીધું. એના પર ચારે બાજુથી ભાલાઓનો માર પડી રહ્યો હતો, છતાં પણ મહાવતો જ ભયભીત હતા. હાથીને જરાય પણ ભય લાગતો ન હતો. આ કુતૂહલભરી ઘટના સાંભળીને રાજા પોતે હાથીને મનાવવાની કળામાં નિપુણ રાજકુમારો સાથે ત્યાં આવ્યા. આવીને એમણે એ બળવાન દંતાળ હાથીને જોયો. નગરના નિવાસી બીજા કામધંધાની ચિંતા છોડીને પોતાના બાળકોને ભયમાંથી ઉગારતા ઉગારતા ઘણે દૂર ઊભા રહીને એ મહાભયંકર ગજરાજને જોતા રહ્યા. તે જ સમયે કોઈ બ્રાહ્મણ તળાવમાંથી નાહીને એ જ માર્ગેથી પસાર થયા. એ ગીતાના 16 અધ્યાયના અભયમ વગેરે કેટલાક શ્લોકોનો જપ કરી રહ્યા હતા. પૂરવાસીઓ અને પીલવાનો એમણે ઘણા રોક્યા, પરંતુ એમણે કોઈનું ન માન્યું. એમને હાથીથી ભય લાગતો ન હતો, માટે જ એ વિચલિત ન થયા. પેલી બાજુ હાથી પોતાના ફૂંફાળાથી ચારે દિશાઓને વ્યાપ્ત કરતો લોકોને કચડી રહ્યો હતો. એ બ્રાહ્મણ તેના વહેતા મદને હાથથી અડીને કુશળતાપૂર્વક નીકળી ગયા. આનાથી ત્યાં રાજા અને જોનારા પૂરવાસીઓના મનમાં એટલું વિસ્મય થયું કે એને વર્ણવી શકાય એમ નથી. રાજાના નેત્રકમળ ચકિત થઈ ગયા હતા. એમણે બ્રાહ્મણને બોલાવીને રથમાંથી ઉતરીને એમને પ્રણામ કર્યા અને પૂછ્યું, બ્રાહ્મણ, આજે આપ આ મહાન અલૌકિક કાર્ય કર્યું છે, કેમ કે આ કાળ જેવા ભયંકર ગજરાજની સામેથી આપ સકુશળ પસાર થયા છો? પ્રભુ, આપ કયા દેવતાનું પૂજન અને કયા મંત્રનો જાપ કરો છો? જણાવો, આપે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? બ્રાહ્મણે કહ્યું, રાજન, હું દરરોજ ગીતાના 16 અધ્યાયના કેટલાક શ્લોકોનો જપ કર્યા કરું છું. એનાથી જ આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. શ્રી મહાદેવજી કહે છે, ત્યારે હાથીનું કૌતૂહલ જોવાની ઈચ્છા છોડીને રાજા બ્રાહ્મણ દેવતાની સાથે લઈને પોતાના મહેલમાં આવ્યા. ત્યાં શુભ મુહૂર્ત જોઈને 1,00,000 સુવર્ણ મુદ્રાઓની દક્ષિણા આપીને એમણે બ્રાહ્મણને સંતુષ્ટ કર્યો અને એમની પાસે ગીતા મંત્રની દીક્ષા લીધી. ગીતાના 16 અધ્યાયના અભયમ વગેરે કેટલાક શ્લોકોનો અભ્યાસ કરી લીધા પછી એમના મનમાં હાથીને છોડીને એનું કૌતુક જોવાની ઈચ્છા જાગી ઉઠી. પછી તો એક દિવસ સૈનિકોની સાથે બહાર નીકળીને રાજાએ મહાવતો પાસે એ જ મત ગજરાજનું બંધન ખોલાવડાવ્યું. એ નિર્ભય થઈ ગયા. રાજ્યના સુખ વિલાસ પ્રત્યે આદરભાવ ન રહ્યો. એ પોતાનું જીવન તણખલા સમાન સમજીને હાથન્ય સામે ચાલ્યા ગયા. સાહસી મનુષ્યોમાં અગ્રણી રાજા ખડગબાહુ મંત્ર પર વિશ્વાસ કરીને હાથીની નજીક ગયા અને મદની અનવરત ધારા વહાવતા એના ગળસ્થળને હાથથી સ્પર્શીને સકુશળ પાછા આવ્યા. કાળના મુખમાંથી જેમ ધાર્મિક અને ખલના મુખમાંથી જેમ સાધુ પુરુષ બચી જાય છે, એમ પેલા ગજરાજના મુખેથી રાજા બચીને પાછા આવી ગયા. નગરમાં આવતા એમણે પોતાના રાજકુમારને રાજ્ય પર અભિષિક્ત કરી દીધા તથા પોતે ગીતાના 16 અધ્યાયનો પાઠ કરીને પરમ ગતિને પામ્યા. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનું મહાત્મય સમાપ્ત.